આજે ગુજરાત વિધાનસભામાં જે પૂરક માગણીઓ હતી, માર્ગ, મકાન, શિક્ષણ, અન્ન પુરવઠા, વાહન વ્યવહાર, આ બાબતમાં બે ત્રણ બાબતો એક ધારાસભ્ય તરીકે મેં વિધાનસભા ગૃહમાં મૂકી અને સરકારને એ બાબતમાં સુધારો લાવવા માટે ખાસ કરીને પ્રાઇમરી શિક્ષણ કે જે સરકારી શૈક્ષણિક સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી. ક્યાંક ભૌતિક સુવિધાઓનો અભાવ છે, ક્યાંક શિક્ષકો નથી અને ક્યાંક સરકારે જેના ઉપર અમલીકરણ કરવા માટેની સિસ્ટમ હોય એ સિસ્ટમમાં બાલાદવલાની નીતિના કારણે સરકારી જે સંસ્થાઓ છે એમાં માતા પિતા બાળકને ભણવા માટે ઓછું મૂકવાના કારણ એ જ છે. અને હું માનું ત્યાં સુધી મોટા ભાગની પ્રાઇવેટીકરણ એ સરકારમાં બેઠેલા લોકોની સંસ્થાઓ હોવાના કારણે સરકારી શિક્ષણ પાડી ભગે તો જ તેમને ત્યાં વિદ્યાર્થીઓ દાખલ થાય આવી માનસિકતા પણ કદાચ સરકારમાં બેઠેલા લોકોની હશે. એટલા માટે કરીને ધારાસભ્યોના, મંત્રીઓના, સચિવોના કોઈ બાળકો સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા નથી, એમને પ્રાઇવેટમાં ભણાવે. અને અહીંયા ગુણવત્તા ઉત્સવની વાત થાય, શ્રેષ્ઠ શિક્ષકની વાત થાય એટલે માત્ર મધ્યમ અને ગરીબ વર્ગ એ શિક્ષણથી જે ક્વોલિટી વાળું મળવું જોઈએ એ ન મળે, એનાથી વંચિત રહી જાય એવી માનસિકતા એ લોકોની છતી થાય છે. અને આ બાબતમાં અનેક વખત જ્યારે ખુલાસા બંધ વાત થઈ હોય ત્યારે એનું ગ્રેડેશન આપવાનું હોય, શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવાનો હોય તો એમાં પણ કઈ વિચારધારાનો છે, કયો લાગતો વળગતો છે, પણ એમની વાહવાહ કરે છે. આવું શિક્ષણની અંદર ના હોઈ શકે. એટલે મેં સરકાર સમક્ષ એક વાત મૂકી કે તમને તમારી જાત ઉપર ભરોસો નથી, અને જો જાત ઉપર ભરોસો હોય તો તમામ ધારાસભ્યોના જે સિસ્ટમમાં બેઠેલા લોકો એમના બાળકોને પ્રાઇમરી સ્કૂલમાં અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર ભણાવવા જોઈએ. બીજો મારો મુદ્દો માર્ગ અને મકાન વિભાગનો હતો કે માર્ગ અને મકાન વિભાગમાં ગામથી ગામને જોડતા રસ્તા એ ગઈ વખત અને આ માર્ગ અને મકાન વિભાગની એક સિસ્ટમ હતી નીતિનભાઈ વખતથી કરીને કે દરેક ધારાસભ્યોને એમના મત વિસ્તારમાં 20 કરોડના જોબ ડબલ એ ગામથી ગામને જોડતા રસ્તાઓ માટે આપવામાં આવતા. એક વર્ષથી જોબ નંબર આપવામાં આવ્યા નથી અને માત્ર 5 કરોડની વાત થાય છે. ગ્રામ્ય વિસ્તારના લોકો ટેક્સ ભરે છે, 100% પીએચ વિસ્તાર હોવાથી તમામ લોકો ખેતરોમાં રહે છે, એમના બાળકો ચોમાસાની અંદર સ્કૂલ સુધી જઈ શકતા નથી. રોજંદારનો એમનો જે કામ સાથેનો વ્યવહાર હોય એમાં પણ મુશ્કેલી અનુભવે છે. ખાસ કરીને મેં વાત કરી કે તમે શહેરી વિસ્તારની અંદર બ્રિજો બનાવો અને બ્રિજો એવા બનાવો છો કે ઓપનિંગ પહેલા તૂટી જાય, નિર્દોષ લોકોના જીવ લે. એ તમને એવડું મોટું બજેટ એ રાજ્ય સરકારને આપવા માટે પોતે આપે છે અને ગ્રામ્ય વિસ્તારમાં નાનું મોટું બજેટ પણ આપતા નથી. માર્ગ અને મકાન વિભાગમાં જે વર્ષો જૂના સિંગલ રસ્તા છે એને વસ્તીનું ધોરણ વધ્યું, ટ્રાફિક વધ્યું, આ એક્સિડન્ટની સમસ્યાઓને આ બધી ઘટાડવા માટે એને પોળા કરવા પણ ખૂબ જરૂરી છે. મુખ્યમંત્રી સડક યોજનાની અંદર માત્ર 5000 કરોડનું બજેટ ફાળવ્યું છે કે જે 22000 કરોડનો કુલ બજેટના સરખામણીમાં ઘણું ઓછું છે. એટલે આ વાત પણ અમે સરકાર પાસે મૂકી છે. અન્ન અને પુરવઠા વિભાગની વાત તો એની અંદર રાજસ્થાનમાં દેશના વડાપ્રધાન જઈને એમ કહે કે રાજસ્થાનમાં બીજેપીની સરકાર આવશે તો અમે 450 રૂપિયે ગેસ સિલિન્ડર ગૃહિણીઓને આપશું. તો ગુજરાતની અંદર એમને 30 વર્ષથી ગુજરાતની જનતાએ જનાદેશ આપ્યો છે. તો ગુજરાતની વાત એ બજેટમાં ના થાય, વિધાનસભા ગૃહમાં ના થાય અને દેશના વડાપ્રધાન એ ગુજરાતના હોય તો એમના મોઢે ગુજરાતની ગૃહિણીઓ માટે ક્યારે આ વાત સાંભળવામાં નથી આવતી ને એનું અમલીકરણ પણ થતું નથી. વાહન વ્યવહારની વાતમાં જે બસો એમના લોકમેળા કરવા માટે, એમની પબ્લિસિટી લોકો ભેગા કરવા માટે એના માટે કરીને બસોની વ્યવસ્થા થાય છે, પણ ઇન્ટરનલ એરિયાની અંદર મુસાફરો માટે અને તાલુકા કક્ષાએ ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા એ રાજ્ય સરકારને વાહન વ્યવહાર વિભાગ મારફત કરવામાં આવતી નથી. એટલે આ લોકોની કરણી અને કથણીમાં ઘણો ફેર છે. અપેક્ષા રાખીએ
અને ગુજરાતની જનતાને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે તમે